અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 3 ઢોરના ડબ્બાઓમાં વિવિધ કારણોસર પ્રતિદિન 25 થી 30 ઢોરના મોત થયા છે। તેમાં ઢોરની સંભાળ લેવાતી નથી તે હકીકત સામે આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો સાથે બુધવારે બપોરે દાણી લીમડા ખાતે આવેલ ઢોર ડબ્બાની મુલાકાત લેશે તેવું વિપક્ષના નેતાઓએ જણાવ્યું હતું। જય ગૌ માતા। તાજેતરમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદા હેઠળ શહેરોમાં રહેતા પશુપાલકોના પશુઓને પકડી અને ઢોરવાડામાં લઈ જવાની કામગીરી 1 ડિસેમ્બરથી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે। ત્યારે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાંથી અમુક સમાચારો મળ્યા છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની બેજવાબદારીના કારણે 25થી વધારે ગૌ માતા અને નાના વાછરડાઓ મૃત્યુ પામ્યા છે અને એમને કોઈ જગ્યા ઉપર ખુલ્લામાં તરસોડી દીધા હોય એવા વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે। ત્યારે આ ખૂબ જ દુઃખદ ઘટના છે। ગૌ પ્રેમીઓનું હૃદય કંપાવી નાખે એવી ઘટના છે। હિન્દુત્વની વાતો કરતા લોકો માટે પણ દુઃખદ ઘટના છે અને મારે આ ગુજરાતની ભાજપ સરકારને એક સવાલ પણ પૂછવો છે, તમામ હિન્દુઓ વતી, તમામ ગૌ પ્રેમીઓ વતી, કે આપ જે કાયદો લાવ્યા છે ઢોર નિયંત્રણ, મને એ નથી સમજાતું કે જ્યારે ચૂંટણી સમયે તમે મત માગવા જાઓ છો ત્યારે આ ગૌ માતા તમારા માટે ગૌ માતા બની જાય છે, તમારા માટે હિન્દુત્વનું વિરુદ્ધ બની જાય છે અને જ્યારે તમે સરકાર બનાવી લ્યો છો પછી આ જ ગૌ માતા તમારા માટે ઢોર કેમ બની જાય છે? મારે સરકારને સીધો સવાલ એ કરવો છે કે આ 20 થી 25 જેટલી ગૌ માતા મૃત્યુ પામી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડાની અંદર, તો એના માટે જવાબદાર કોણ? મારે સરકારને સીધો સવાલ કરવો છે કે આ 20 થી 25 જેટલી ગૌ માતાઓના મૃત્યુ થયા છે તો એમાં જે કોઈ પણ જવાબદાર હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી ક્યારે? મારે ગુજરાતના તમામ ગૌ ભક્તોને પણ અને હિન્દુવાદી વ્યક્તિઓને પણ મારે નમ્ર અપીલ કરવી છે કે આ રીતે ગૌ માતાના મૃતદેહ ઉપર ક્યાં સુધી આપણે આપણું મૌન રાખીશું? અને એટલા માટે હું સરકાર પાસે નમ્ર અપીલ પણ કરું છું કે તાત્કાલિક ધોરણે આપના ઢોરવાડાની અંદર એવી વ્યવસ્થા કરો કે એક પણ ગૌ માતાનું મૃત્યુ ન થાય, એક પણ ગૌ માતા હેરાન ન થાય અને ફરીથી આવી ઘટના ન બને અને આ ઘટનામાં જે કોઈ પણ જવાબદાર લોકો છે એમને કાયદેસરની કાર્યવાહી કરી અને જેલ હવાલે કરો એવી મારી સરકારને નમ્ર અપીલ છે। અને આમની અંદર સરકાર જો તાત્કાલિક ધોરણે કોઈ એક્શન નહીં લે તો ચોક્કસથી આમ આદમી પાર્ટી વતી કદાચ ગૌ માતા માટે મેદાનમાં ઉતરવું પડે અથવા લડવું પડે તો પણ અમારી એમાં સંપૂર્ણ તૈયારી છે।